નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। જાલોદમાંથી વિભાજિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનતા ખંભોઈ ધામ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં કરાઈ ઉજવણી। જાલોદમાંથી નવા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની રચના થતા આદિવાસી સમાજના આનંદની લહેર ફરી વળી છે। આ નવરચિત તાલુકાની ખુશીની ઉજવણી રૂપે શુક્રવાર તારીખ 26/9/2025ના રોજ ખંભોઈ ધામ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાન ગોવિંદ ગુરુના નામ સાથે સંકળાયેલો આ તાલુકો બનવાથી સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણી પૂર્ણ થઈ છે અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ ખુશાલીના કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું। આદિવાસી સમાજના આદર્શ અને માર્ગદર્શક સમા ગોવિંદ ગુરુના નામ સાથે તાલુકાનું જોડાણ થતાં વિસ્તારના લોકોમાં ગૌરવની લાગણી વ્યાપી છે। નવા તાલુકાની રચનાને કારણે વહીવટી કાર્યોમાં સરળતા આવશે, વિકાસના કામોને વધુ વેગ મળશે અને ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓનો લાભ ઝડપથી પહોંચાડી શકાશે, જેનાથી પ્રજાજનોને થતી મુશ્કેલીઓ દૂર થશે। નવા તાલુકાની રચનાની સફળતા બદલ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને સ્થાનિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો। ખંભોઈ ધામ જેવા ધાર્મિક અને આસ્થાના કેન્દ્ર પર આ પ્રકારનો કાર્યક્રમ યોજીને સ્થાનિક સમુદાયે આદિવાસી સંસ્કૃતિ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આ નવા વહીવટી એકમની સ્થાપના થવાથી વિસ્તારના સર્વાંગી પ્રગતિ માટે નવા દ્વાર ખુલ્યા છે। ખસેડવામાં આવી છે અને હાલ નાયબ વન સંરક્ષકની કચેરી ચાલુ હોય તે પણ ત્યાં ખસેડી લેવામાં આવતે દેશત જો દેવગઢ બારિયા ખાતે જિલ્લો જાહેર કરવામાં આવે અને જિલ્લાના લાયક આ નગર કહેવાતા સાથે અમે પણ જણાવ્યું કે હાલ દેવગઢ બારિયા તાલુકાના નાગરિકોને જિલ્લાની કચેરીઓમાં કામકાજ અર્થે 55 કિલોમીટર જેટલું દૂર જવું પડે છે। જો જિલ્લો જાહેર કરવામાં આવે તો આસપાસના વિસ્તારોની ભોળી જનતાને રાહત મળી રહેશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી અને દેવગઢ બારિયાને જિલ્લાનો દરજ્જો આપવા માટેની માંગ કરાઈ છે। તમામ સરપંચો 100 જેટલા ઉપસ્થિત થયા હતા અને દેવગઢ બારિયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તેની માંગ કરવા માટે ઉપસ્થિત થયા હતા। કેમ કે દેવગઢ બારિયા એક પેરિસ ગામ છે, રાજા રજવાડાનું ગામ છે। તમામ ઓફિસો દેવગઢ બારિયામાં અમારી હતી। ડીઆરઆઈની ઓફિસ એ અમારી દાહોદ જતી રહી અને પાણી પુરવઠાની પણ ઓફિસ અમારી દેવગઢ બારિયામાં હતી, એ પણ દાહોદમાં જતી રહી। ઉપરાંત અમારી ફોરેસ્ટ ડિવિઝન આજે દેવગઢ બારિયામાં છે। અગર આ જિલ્લો ના બને તો આવી તેવી ઓફિસ ફરી અહીંથી જતી રહેવાની અમને એક ડર છે, માટે કરીને દેવગઢ બારિયા પેરિસ ગામ છે તો અમારા દેવગઢ બારિયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તો આજ રોજ અમે તમામ સરપંચો ઉપસ્થિત થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીએ છીએ।